નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, આજે આપણે જોઈશું મિશન ટાટ એક્ઝામ અંતર્ગત શૈક્ષણિક વર્ગ વ્યવહાર મનોવિજ્ઞાન મૂલ્યાંકનને લગતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે તમારે રવિવારે એક્ઝામ લેવાની છે ટાટની એક્ઝામ, તેના માટે બહુ ઉપયોગી થઈ રહેશે. જેમાં અમે 50 પ્રશ્નોનો સમાવેશ કરેલો છે. મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોનને પણ દબાવી દેજો, જેથી આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ મળી રહે. અને મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને કોમેન્ટ પણ જરૂર કરજો. ચલો મિત્રો, હવે શરૂ કરીએ. તો મિત્રો, આ રહ્યા ટાટ એક્ઝામ માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ફર્સ્ટ ક્વેશ્ચન: વ્યવસાયિક શિક્ષણ માટે ફિરોઝ તગલક અને અકબરે કઈ સંસ્થાઓની સ્થાપના કરી? કારખાના. શ્રી અરવિંદના દર્શનનું લક્ષ્ય ઉદાત્ત સત્યનું જ્ઞાન છે, જે શેના દ્વારા પ્રાપ્ત થાય છે? તો યોગ દર્શન દ્વારા. જો કોઈ પૂર્વ પશ્ચિમનો અનુકરણ કરવાનો પ્રયાસ કરશે તો તે માત્ર પ્રવચન હશે. આ કથન દ્વારા રવિન્દ્રનાથ ટાગોર કઈ શિક્ષણ પદ્ધતિનું સમર્થન કરે છે? તો ભારતીય શિક્ષણ પદ્ધતિનું સમર્થન કરે છે. મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં કઈ જગ્યાએ શૈક્ષણિક પ્રયોગો કર્યા હતા? ટોલ્સ્ટોય ફાર્મમાં. ગાંધીજીએ બુનિયાદી શિક્ષણ યોજના કયા પૂર્વ ભારતીય રાષ્ટ્રપતિના નામે ઓળખાતી હતી? તો ડૉક્ટર ઝાકિર હુસેનના નામે ઓળખાતી હતી. વર્ષ 1944માં નિર્માણ પામેલી કઈ શિક્ષણ યોજના એ બુનિયાદી શિક્ષણ યોજનાનો સ્વીકાર તો કર્યો, પરંતુ તેના સ્વાવલંબન પક્ષનો સ્વીકાર કર્યો ન હતો. તો કઈ યોજનાએ? તો સાર્જોન્ટ શિક્ષણ યોજનાએ. વર્ષ 1956માં રાજ્યોના શિક્ષણ મંત્રીઓના સંમેલનમાં કઈ શિક્ષણ યોજનાને રાષ્ટ્રીય સ્તરે અમલમાં મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે? 1956માં કઈ શિક્ષણને રાષ્ટ્રીય સ્તરે અમલમાં મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે? તે બુનિયાદી શિક્ષણ યોજના. સમવાય શિક્ષણને શિક્ષણની એક વિધિ તરીકે કયા ભારતીય ચિંતકે પ્રતિષ્ઠિત કરી હતી? તો મહાત્મા ગાંધીએ. કોઠારી શિક્ષણ આયોગે બુનિયાદી શિક્ષણનું કેન્દ્ર ગ્રામિક કે ઉદ્યોગના સ્થાનને બદલે કયા કયા શિક્ષણની હિમાયત કરી? તો કાર્યાનુભવના શિક્ષણની હિમાયત કરી. મહર્ષિ અરવિંદનો મત છે કે જો કોઈ વ્યક્તિ જ્યારે શારીરિક, માનસિક તેમજ આત્મિક દ્રષ્ટિએ એકાગ્ર થઈ જાય તો તેનામાં કઈ શક્તિ વિકસિત થાય છે? દૈવી શક્તિનો વિકાસ થાય છે. જુગે કયા પુસ્તકમાં વ્યક્તિત્વનું વર્ગીકરણ કર્યું છે? તો ટાઈપ ઓફ મેન નામના પુસ્તકમાં વ્યક્તિત્વનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. શિક્ષણમાં અધ્યતાને તેના કયા પ્રકારના પરિણામોથી અવગત કરવાથી તેને અભિપ્રેરણા મળે છે? તો પ્રતિપોષણ દ્વારા સુદૃઢીકરણ. વૃદ્ધિની પ્રક્રિયા ક્યારથી શરૂ થાય છે? તો ગર્ભાધાનથી પુખ્ત અવસ્થા સુધી વૃદ્ધિની પ્રક્રિયા રહે છે. શરીરની વૃદ્ધિ એ કોષીય ગુણાકાર છે, આવું કહેનાર મનોવૈજ્ઞાનિક કોણ છે? ફ્રેન્ક નામના મનોવૈજ્ઞાનિકે કહ્યું હતું. બાળકનો વિકાસ મસ્તકથી પગની દિશામાં થાય છે, તે કયા પ્રકારનો વિકાસ છે? મસ્તક પદ ક્રમ. બાળકનો વિકાસ શરીરના મધ્ય ભાગથી પરિઘના ભાગમાં આગળ વધે છે, તે કયા પ્રકારનો વિકાસ છે? નિકટ દૂરક્રમ. વારસાના નિર્ધારકો કોને કહેવાય છે? જનીન તત્વોને. વારસો વ્યક્તિની જન્મજાત વિશેષતાઓનો પૂર્ણ સરવાળો એવું કહેનાર કોણ છે? ડૉક્ટર જાના. ગર્ભાધાન સમયની અવધિ કેટલા દિવસની છે? તો 15 દિવસની હોય છે. તરુણાવસ્થાનો સમયગાળો કેટલો છે? ભરૂણાવસ્થાનો સમયગાળો 16 દિવસથી બીજા મહિના સુધી. તરુણીની શારીરિક વૃદ્ધિ ક્યારે અટકે છે? તો 15 થી 16 વર્ષની વયે. તરુણનો વિકાસ ક્યાં સુધી થાય છે? 19 થી 20 વર્ષ સુધી. સ્વામી દયાનંદના શૈક્ષણિક વિચારો કયા પુસ્તકમાં ઉપલબ્ધ છે? તો હરિજન પત્રિકામાં ઉપલબ્ધ છે. શાંતિ નિકેતન વિશ્વ ભારતી
માં કઈ સંસ્થા સમાયેલી છે? તો શ્રી નિકેતન, ચીન ભવન અને શિલ્પ સદન. રવિન્દ્રનાથ ટાગોર દ્વારા સ્થાપિત સંસ્થા શ્રી નિકેતન કઈ સંસ્થા હતી? તો ગ્રામીણ સંસ્થા હતી. સ્વામી વિવેકાનંદે પોતાના ગુરુની સ્મૃતિમાં વેલુર મઠમાં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? તો રામકૃષ્ણ મિશન. પ્રાચીન કાળ અથવા મુસ્લિમ કાળમાં ભારતમાં કેવી શિક્ષણ પ્રણાલી હતી? તો નિઃશુલ્ક પ્રણાલી હતી. ગીતા અનુસાર કર્મને કુશળતાપૂર્વક પૂર્ણ કરવું તેવું કહીને કયા કર્મને સમાજ ઉપયોગી બતાવવામાં આવ્યું છે? તો નિષ્કામ કર્મને. ગીતાનું શિક્ષણ ક્ષેત્રમાં શું યોગદાન છે? સમાજ ઉપયોગી કર્મ. જૈનાચાર્ય તુલસી દ્વારા નૈતિક શિક્ષણની દ્રષ્ટિએ કયું આંદોલન ઉલ્લેખનીય છે? અણુવ્રત. માનવી ભૌતિક જીવન વ્યતીત કરતા તથા અન્ય માનવીઓની સેવા કરતા પોતાના માણસને અતિમાનસ તથા પોતાને અતિમાનવમાં પરિવર્તિત કરી શકે છે. આ શબ્દો કયા ભારતીય શિક્ષણ ચિંતકના વિચારો વ્યક્ત કરે છે? તો શ્રી અરવિંદના. મહર્ષિ અરવિંદ પોતાની શિક્ષણ યોજનામાં પાઠ્યક્રમમાં કયા વિષયને ઉમેરવા માંગતા નથી? તો ધર્મને ઉમેરવા માંગતા નથી. શ્રી અરવિંદે આધ્યાત્મિક સાધના કઈ જગ્યા પર કરી હતી? પાંડિચેરી. શિક્ષણ એ એવો સનિહિત પૂર્ણ પ્રકાશ છે જેમાં માનવીમાં પહેલેથી જ વિદ્યમાન છે. આ કથન કયા ભારતીય ચિંતકના શિક્ષણ દર્શનને વ્યક્ત કરે છે? તો સ્વામી વિવેકાનંદ. આદર્શવાદી શિક્ષણ માનસિક જગતનું માનવીનું અભિન્ન અંગ સમજવા માટેની અનુભૂતિનું વિવરણ છે. આ કથન કયા વિદ્વાનનું છે? હોર્ન. થોમસને બુદ્ધિનો કયો સિદ્ધાંત આપ્યો છે? પ્રતિદર્શી સિદ્ધાંત. પ્રત્યેક કાર્ય નિશ્ચિત યોગ્યતાઓનો નમૂનો હોય છે. બુદ્ધિનો આ સિદ્ધાંત કોને આપ્યો છે? થોમ્સન. બુદ્ધિના પદાનુક્રમિક સિદ્ધાંતની શોધ કોણે કરી? બર્ટ તથા બર્નને. ગિલફોર્ડ બુદ્ધિના કયા સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું? ત્રિપરિમાણ. બુદ્ધિમાપનની પદ્ધતિ 1905માં સૌપ્રથમ કોણે નિર્મિત કરી હતી? તો બીને તથા સાયમને. 1905ની બિનેટ અને સાયમનની બુદ્ધિ પરીક્ષણની માપન કસોટીમાં પ્રશ્નોની સંખ્યા કેટલી હતી? તો 30 પ્રશ્નો હતા. કઈ બુદ્ધિ કસોટીમાં બુદ્ધિનું માપન આંકડાકીય ઉંમર પ્રતિમાનો અનુસાર થાય છે? બીને તથા સાયમનની કસોટીમાં. આપણા દેશની પરિસ્થિતિઓની અનુકૂળતા માટે બિનેટ સાયમન બુદ્ધિ કસોટીના સંશોધનને કયા નામથી ઓળખવામાં આવે છે? સ્ટેનફોર્ડ. મૈરિલ પામર બુદ્ધિ કસોટીનો પ્રયોગ કેટલી ઉંમરના બાળકો પર કરવામાં આવે છે? તો 1.5 થી 5.5 વર્ષના બાળકો સુધી. મિનીસોટા પૂર્વ વિદ્યાલય કસોટી કેટલી ઉંમરના બાળકો પર લેવામાં આવે છે? તો મિનીસોટા પૂર્વ વિદ્યાલય કસોટી 18 મહિનાથી 5 વર્ષના બાળકો ઉપર લેવામાં આવે છે. 1949ની વૈસલર કસોટી કઈ ઉંમરના વર્ગના લોકો માટે તૈયાર કરવામાં આવે છે? તો વૈસલર કસોટી 5 વર્ષના બાળકો માટે તૈયાર કરવામાં આવે છે. વૈસલર વયસ્ક કસોટીનું નિર્માણ ક્યારે કરવામાં આવ્યું? તો 1955માં. સામૂહિક બુદ્ધિ કસોટીનો વિકાસ 1970માં કયા નામથી થયો હતો? આર્મી આલ્ફા. આર્મી બીટા બુદ્ધિ કસોટી કેવા પ્રકારનું પરીક્ષણ હતું? અશાબ્દિક પ્રકારનું પરીક્ષણ હતું. અને લાસ્ટ ક્વેશ્ચન, બુદ્ધિ લબ્ધિ આઈક્યુમાં માનસિક વયનું નિર્ધારણ કોઈ બાળક દ્વારા પોતાની ઉંમર વર્ગની અપેક્ષા શેની યોગ્યતા પ્રદર્શિત કરવાથી થાય છે? તો અન્ય ઉંમર વર્ગની. તો મિત્રો, આ હતા આપણા આજના પ્રશ્નો. કાલે ટાટનું 100 ગુણનું મોડેલ પેપર મૂકવાના છીએ. અને હા મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક પણ કરી દેજો વિડીયોને. જો જરૂર પડે તો કોમેન્ટ પણ કરજો. તો ચલો મિત્રો, હવે કાલે નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.